Hello, student. Welcome into second lectures of managerial economics. In previous lectures, we discussed about natures of managerial economics. Now, the scope of managerial economics. આપણે સ્કોપની વાત કરીએ. જો with regard to સ્કોપની વાત કરીએ તો જે ઇકોનોમિસ્ટ છે, જેટલા લોકો છે, જે ઓથર્સ છે કે જેની ઇકોનોમિક કોન્સેપ્ટ આપેલા છે, એના માટે કોઈ યુનિફોર્મ પેટર્ન નથી કે જેની કોઈ યુનિફોર્મ પેટર્નની અંદર સ્કોપને એક્સપ્લેન કરેલા હોય. કહેવાનો મતલબ શું છે કે ભાઈ બધાના થિંકિંગ પ્રમાણે સ્કોપ છે, બરાબર, એ ઘણા બધા પ્રકારના હોઈ શકે. ઇકોનોમિક્સ છે એના કોઈ સ્પેસિફિક સ્કોપ નથી કે જેને આપણે પ્રીડિફાઈન કહી શકીએ કે આટલા આટલા આટલા, બરાબર, પણ ઘણા બધા હોઈ શકે છે. પણ જનરલી જે સ્ટડી છે એના ઉપરથી આપણે જોઈએ છે તો ઘણા બધા ટોપિક, જે આસ્પેક્ટ કે જેને આપણે મેનેજરિયલ ઇકોનોમિક્સના સ્કોપ તરીકે કન્સિડર કરી શકીએ, બરાબર. એ બધા ટોપિક અને પોઈન્ટ ક્યાં છે તો કે ફર્સ્ટ છે ડિમાન્ડ એનાલિસિસ. ડિમાન્ડનું એનાલિસિસ કરવા માટે અને એનું ફોરકાસ્ટિંગ કરવા માટે ડિમાન્ડ કયા પ્રકારની છે, કેવી ડિમાન્ડ રહેવાની છે, બરાબર. આગળની જે ફ્યુચર ડિમાન્ડ છે એને પ્રેડિક્ટ કરવી, ધેટ મીન્સ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. કોસ્ટ એન્ડ પ્રોડક્શન એનાલિસિસ. કોસ્ટ ઇન ધ સેન્સ, કોસ્ટ છે જો બહુ મહત્વનો ક્રાઇટેરિયા છે કે કોઈ પણ પ્રોડક્ટ તમે બનાવો છો, બરાબર, તો એનો જે પ્રોડક્ટને મેન્યુફેક્ચર કરો છો, પ્રિપેર કરો છો, અને પ્રોડક્ટ જ્યારે માર્કેટમાં જાય છે ત્યારે એક સ્પેસિફિક એની પાછળ ખર્ચો થયેલો હોય કંપનીને, બરાબર. અને પ્રોડક્શન માટે જે કંઈ પણ તમે એનાલિસિસ કરો છો, પ્રાઇઝિંગ પોલિસી અને પ્રેક્ટિસીસ છે, કઈ રીતે તમારી પ્રોડક્ટની પ્રાઇસ તમે સેટ કરો છો, કઈ પોલિસી છે એ તમે એડપ્ટ કરો છો. પ્રોફિટ મેનેજમેન્ટ છે, બિઝનેસ છે એ પોતાના પ્રોફિટને ઇફેક્ટિવલી મેનેજ કરી શકે વિથ ધ હેલ્પ ઓફ મેનેજરિયલ ઇકોનોમિક્સ. કેપિટલ મેનેજમેન્ટ છે. આ બધા પોઈન્ટ, ઇન શોર્ટમાં આ બધા પોઈન્ટ છે એને આપણે મેનેજરિયલ ઇકોનોમિક્સ છે એના માટેના સ્કોપ ગણાવી શકીએ. બાકી કોઈ સ્પેસિફિક ફોર્મેટની અંદર સ્કોપ આપેલા નથી. ઓકે, જો આપણે ફર્સ્ટ જે આપણો ડિમાન્ડ એનાલિસિસ છે તેના પોઈન્ટથી આપણે ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. ડિમાન્ડ એનાલિસિસ અને ફોરકાસ્ટિંગ, બરાબર. જો ડિમાન્ડ, આપણે બધાને ખ્યાલ છે કે કોઈ પણ પ્રોડક્ટ છે એની ડિમાન્ડ કેવી છે, પ્રોડક્ટની માર્કેટની અંદર ડિમાન્ડ કેવી છે, એ કોઈ પણ પ્રોડ્યુસર માટે જાણવું બહુ મહત્વનું થઈ જતું હોય, બરાબર. અને એના બેઝ ઉપર કોઈ પણ પ્રોડક્શન્સ, કોઈ પણ યુનિટ છે એ પ્રોડક્શન્સ કરે અને એ પ્રોડક્શન્સ છે એ માર્કેટમાં જે કંઈ પણ ડિમાન્ડ છે એને સેટિસ્ફાઈડ કરે, જેના થ્રુ બિઝનેસ છે એ રેવન્યુ જનરેટ કરે, પ્રોફિટ જનરેટ કરતો હોય છે, બરાબર. અગે આપણે પોઈન્ટ બાય પોઈન્ટ જઈએ આગળ. બિઝનેસ ફર્મ is an economic organism which transform productive resources into goods that are to be sold in the market. બિઝનેસ જે છે એનું કામ શું છે તો કે ટ્રાન્સફોર્મેશન પ્રોસેસીસ કરવાનું. ટ્રાન્સફોર્મેશન પ્રોસેસીસ ઇન ધ સેન્સ કે જે પ્રોડક્ટિવ રિસોર્સિસ છે, બરાબર, એનો ઉપયોગ કરી અને ગુડ્સ બનાવવાનું, કોઈ પણ પ્રોડક્ટ બનાવવાનું, બરાબર. જે કોમોડિટી આપણે જેના આપણે જનરલ માર્કેટની અંદર જે વસ્તુ વેચાતી હોય છે એ કોઈ પણ કંપની દ્વારા બનાવવામાં આવેલી હોય છે, બરાબર. અને એ પ્રોડક્ટ જે બનાવી અને પછી એને માર્કેટમાં સેલ કરવાનું, બરાબર. અગેન જો મેજર પાર્ટ્સ ઓફ મેનેજરિયલ ઇકોનોમિક્સ, મેજર પાર્ટ્સ ઓફ મેનેજરિયલ ડિસિઝન મેકિંગ ડિપેન્ડ ઓન ધ એક્યુરેટ એસ્ટિમેટ ઓફ ડિમાન્ડ. શેના ઉપર આધારિત હોય તો કે મોટા ભાગનો જે મેજર પાર્ટ, જે ડિસિઝન્સ છે મેનેજરિયલ ઇકોનોમિક્સ છે, બરાબર, એના ડિમાન્ડ તમારી કેવી રહેવાની છે, ડિમાન્ડ છે એ તમારી કયા પ્રકારની રહેવાની છે એના ઉપર આધારિત હોય છે. ડિપેન્ડ્સ ઓન ધ એક્યુરેટ એસ્ટિમેટ ઓફ ધ ડિમાન્ડ. ડિમાન્ડને તમે કઈ રીતના ડિમાન્ડનું તમે એસ્ટિમેશન્સ લગાડો છો એના આધારે મેનેજમેન્ટ, એટલે કે જે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે બિઝનેસની અંદર, જે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે, બરાબર, જે જનરલ પ્રોડક્ટને પ્રોડ્યુસ કરવા માટે અથવા તો પ્રોડક્ટના પ્રોડક્શન માટેનું જે ડિસિઝન્સ લેતા હોય એ ડિસિઝન્સ છે શેના ઉપરથી લેતા હોય તો કે ડિમાન્ડના એસ્ટિમેશન્સ ઉપરથી. હવે જો ફર્ધર ડિમાન્ડનું એસ્ટિમેશન્સ કઈ રીતના નીકાળવામાં આવતું હોય, આ બધી વસ્તુ માટે અલગ અલગ પ્રકારની મેથડ્સ હોય, અલગ અલગ પ્રકારની ટેકનિક્સ હોય કે જેના આધારે ડિમાન્ડ એનાલિસિસ કરવામાં આવતું હોય.
અને ડિમાન્ડનો એક મોર ઓવર આઈડિયા આપણને આવી જાય, બરાબર, એક મોર ઓવર આઈડિયા આવી જાય એટલે આપણે શું કરી શકીએ કે આપણે એના અંદાજે આપણી પ્રોડક્ટ છે એને મેન્યુફેક્ચર કરી શકીએ, પ્રોડક્ટનું પ્રોડક્શન સ્ટાર્ટ કરી શકીએ, બરાબર. ધીસ forecast can also serve as a guide to the to management, sorry, by mistaken, this forecast can also serve as a guide to management for maintaining and strengthen market positions and enlarging profit. બટ ઓબ્વિયસ છે કે આ જે ફોરકાસ્ટિંગ તમે કરો છો બિઝનેસ માટે, બરાબર, હવે આ જે બિઝનેસ માટેનું ફોરકાસ્ટિંગ કેટલા અંશે એક્યુરેટલી તમે કરો છો એ વસ્તુ કોના આધારે નક્કી થતું હોય તો કે તમારા ફોરકાસ્ટિંગ મેથડ્સ ઉપર, ફોરકાસ્ટિંગ માટેના જે ટૂલ્સ છે એના આધારે નક્કી થતું હોય, બરાબર. તો આ જે ફોરકાસ્ટિંગ છે એ બિઝનેસને એક પ્રકારની સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરે છે, બરાબર. સ્ટ્રેન્થ કયા પ્રકારની તો કે માર્કેટની અંદર તમે તમારા કોમ્પિટિટર્સ છે, કોમ્પિટિટર્સની કમ્પેરેટિવલી જે તમારા બિઝનેસની જે પોઝિશન્સ છે એ પોઝિશન્સની અંદર તમને એક પ્રકારની સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરે છે, પ્રોફિટ છે એને ઇન્ક્રીઝ કરવામાં તમને હેલ્પ કરે છે. જો સિમ્પલ છે વસ્તુ કે ભાઈ તમે તમારી ડિમાન્ડને એક્યુરેટલી ફોરકાસ્ટ કરી શકો છો, ધેટ મીન્સ કે તમને એક્ઝેક્ટલી ખ્યાલ છે કે તમારે પ્રોડક્ટ કેટલી બનાવવી છે, બરાબર. અંડર પ્રોડક્શન અને ઓવર પ્રોડક્શન્સને તમે ઇગ્નોર કરવામાં સક્ષમ જઈ શકો, બરાબર. વધુ પડતું પ્રોડક્શન્સ પણ ના કરી શકો. વધુ પડતું પ્રોડક્શન્સ થાય તો શું થાય તો કે વધુ પડતું પ્રોડક્શન્સ થાય તો તમારી કોસ્ટ છે એ વધુ લાગે. માર્કેટની અંદર જે ડિમાન્ડ છે અકોર્ડિંગલી ડિમાન્ડ તમે પ્રોડક્ટને પ્રોડ્યુસ કરો છો, ધેટ મીન્સ કે તમે તમારી પ્રોડક્ટ છે એ એક્ઝેક્ટ પોઝિશન્સ જે કંઈ પણ માર્કેટમાં તમારી ડિમાન્ડ છે એના અકોર્ડિંગલી તમે પ્રોડક્ટને પ્રોડ્યુસ કરી છે, બરાબર. અને માર્કેટમાં તમે એને માર્કેટમાં જ્યારે તમે એનું સેલિંગ કરો છો કે જેના થ્રુ તમે તમારી કોસ્ટના ક્રાઇટેરિયાને કંટ્રોલ કરી શકો, અધર ઘણી બધી એક્ટિવિટીઝ છે કે જેના થ્રુ તમને બેનિફિટ મળતો હોય, બરાબર, જેથી કરીને તમારા પ્રોફિટ ઉપર પણ એની ઇમ્પેક્ટ તમને જોવા મળતી હોય, બરાબર. તો આપણે આપણા પ્રોફિટને વધારી શકીએ છીએ અને માર્કેટની અંદર આપણી પોઝિશન્સને આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ, બરાબર. અપ ટુ ડેટ પોઈન્ટ છે. ઘણા બધા પોઈન્ટ ફર્ધર ડિસ્કસ કરવાના નથી થતા આપણે આગળ, કેમ કે પેરેગ્રાફની અંદર જે કંઈ પણ આપણે ઇફેક્ટિવ પોઈન્ટ લાગતા હોય એ પોઈન્ટ જ મેં તમને પીપીટીની અંદર મેન્શન કરેલા છે. સેકન્ડ જે આપણો પોઈન્ટ છે એની વાત કરીએ તો કે કોસ્ટ એન્ડ પ્રોડક્શન એનાલિસિસ. કોસ્ટ અને પ્રોડક્શન એનાલિસિસ, સ્ટડી ઓફ ઇકોનોમિક કોસ્ટ combined with the data drawn from the firm's accounting record. અકાઉન્ટિંગ રેકોર્ડ જે કોઈ પણ બિઝનેસ છે એની અંદર સ્પેસિફિકલી કોસ્ટને કન્સિડર કરવામાં આવતી હોય, બિઝનેસ અકાઉન્ટ્સ મેન્ટેન કરતા હોય, બધી બાબતોના જે કોસ્ટની બાબતો છે એના પણ આપણે એન્ટ્રી નાખેલી હોય છે આપણા અકાઉન્ટની અંદર. અકાઉન્ટ બુક્સ ઓફ અકાઉન્ટ છે, અલગ અલગ પ્રકારના આપણે અકાઉન્ટ મેન્ટેન કરીએ છીએ. આ બધા જે અકાઉન્ટ્સ છે એના ઉપરથી આપણને એક્ઝેક્ટ આઈડિયા આવે કે આપણે જે કોસ્ટ છે એ કયા પ્રકારની છે, બરાબર. બિઝનેસને તમે પ્રોડક્ટ પ્રોડ્યુસ કરો છો તો પ્રોડક્ટને પ્રોડ્યુસ કરવા માટે જે કંઈ પણ પ્રકારની કોસ્ટ લાગતી હોય, ઇવન રો મટીરિયલ કોસ્ટ છે, લેબર કોસ્ટ છે, મશીનરી, ઇક્વિપમેન્ટ, ઇલેક્ટ્રિસિટી, રેન્ટ, આ બધા પ્રકારની કોસ્ટના ડેટા આપણને શેમાંથી મળી રહેતા હોય તો કે આપણા અકાઉન્ટ્સમાંથી, બરાબર, બુક્સ ઓફ અકાઉન્ટની અંદરથી. અને આ જે બધી બાબતો છે એ બહુ મહત્ત્વની છે. કોસ્ટ છે એને કન્સિડર કરવી કોઈ બહુ મહત્ત્વનો ક્રાઇટેરિયા છે. મહત્ત્વના ડિસિઝન્સની અંદર આપણે એને ધ્યાનમાં લઈ અને બિઝનેસની એક્ટિવિટીઝને કેરી આઉટ કરતા હોય, બરાબર. કોસ્ટ વધવી પણ ન જોઈએ અને કોસ્ટ છે એ તમારા જે ક્રાઇટેરિયા છે એના બેઝડ ઉપર જ કોસ્ટ તમારા કોઈ પણ પ્રોડક્શનની રહેવી જોઈએ. આપણા માટે મહત્ત્વની બાબત થઈ જાય. એસ્ટિમેટ ધેટ આર યુઝફુલ ફોર ધ મેનેજમેન્ટ ડિસિઝન્સ. કોસ્ટનું જે એસ્ટિમેશન્સ છે એ સિગ્નિફિકન્સ બહુ ધરાવે મેનેજમેન્ટના ડિસિઝન્સની માટે. મેનેજરિયલ ડિસિઝન્સની અંદર કોસ્ટ ડિસિઝન્સ છે એ બહુ મહત્ત્વનો ફેક્ટર્સ છે અને બહુ મહત્ત્વનો પેરામીટર છે. અગેન ધ ફેક્ટર કોઝિંગ વેરિએશન્સ in cost must be recognized and allowed for if management is arrived at the cost estimate which are significant for planning purpose. Management જ્યારે કોસ્ટનું એસ્ટિમેશન્સ લગાડે કે ભાઈ પર્ટિક્યુલર પ્રોડક્ટની કોસ્ટ કેટલી લાગવી જોઈએ, બરાબર,
એના આધારે કોસ્ટની અંદર જો કોઈ પણ પ્રકારના વેરિએશન્સ કરવાના થતા હોય, વેરિએશન્સ આવતા હોય, બરાબર, તો એને તમે અકોર્ડિંગલી એડજસ્ટ કરી શકો અને જેના આધારે તમે ફર્ધર ફ્યુચર પ્લાનિંગ પણ સારી રીતે આગળનું જે પ્લાનિંગ છે એ પણ તમે સારી રીતે કરી શકો છો, બરાબર. તો આ બધી બાબતોની અંદર પણ મેનેજરિયલ ડિસિઝન્સ છે, મેનેજરિયલ ઇકોનોમિક્સ છે, એ ઘણો બધો મહત્વનો રોલ પ્લે કરે. પ્રાઇસ પોલિસી એન્ડ પ્રેક્ટિસિસ. ધેન થર્ડ વન, જે નેક્સ્ટ આપણો જે થર્ડ પોઈન્ટ છે એ કયો છે? પ્રાઇઝિંગ પોલિસી. બિઝનેસ છે એ સર્ટેન સ્પેસિફિક પ્રાઇઝિંગ પોલિસી ફોલો કરતું હોય, બરાબર. અને પ્રેક્ટિકલી એ પ્રાઇસ છે, આ કોઈ પણ તમે પ્રોડક્ટ માર્કેટમાં લેવા જાઓ છો, બરાબર, તો સર્ટેન પ્રાઇસ ઉપર તમને એ પ્રોડક્ટ મળે. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ 10 રૂપિયાની વસ્તુ હોય, કોઈ 50ની વસ્તુ હોય, કોઈ 100 રૂપિયાની છે, કોઈ 5000ની છે, કોઈ 10,000ની છે. તો આ બધી જે પ્રાઇસ છે, બરાબર, એને બિઝનેસ છે એ રેન્ડમલી પ્રાઇસ નક્કી ન કરી લેતો હોય, પણ બિઝનેસ છે એ સર્ટેન પ્રેક્ટિસિસ છે, સર્ટેન પોલિસી છે, એને એડપ્ટ કરી અને પ્રાઇસ છે એ ડિસાઇડ કરે છે, બરાબર. અગેન આપણે જો ડિસ્કસ કરીએ, પ્રાઇસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એરિયા ઓફ ધ મેનેજરિયલ ઇકોનોમિક્સ. બહુ મહત્વનો એરિયા છે મેનેજરિયલ ઇકોનોમિક્સની અંદર. ઇનફેક્ટ પ્રાઇસ ઇઝ ધ જેનેસિસ ઓફ ધ રેવન્યુ of a firm, and as such as the success of a business firms largely depend on the business છે એની જે સક્સેસ છે. પ્રાઇસ છે એ એક જે આપણા રેવન્યુનું જે સોર્સ છે એના માટે ઉત્પત્તિ કેન્દ્ર છે. જો તમે તમારી જે રેવન્યુ, જે આવક છે, એ કોઈ પણ પ્રોડક્ટ માર્કેટમાં સેલ કરો છો, માર્કેટમાં વેચો છો, બરાબર, તો પ્રાઇસ છે એ તમે ડિસાઇડ કરો છો. પ્રાઇસ તમે કેટલી ડિસાઇડ કરો છો, તમારી કોસ્ટ કેટલી છે, તમે કઈ પ્રાઇસ રાખો છો, તમારું પ્રોફિટનું માર્જિન કેટલું છે, અને જેના થ્રુ તમે તમારું ટર્નઓવર છે એ માર્કેટમાં કરો છો, તમે સેલ્સ કરો છો, માર્કેટમાં તમારું સેલિંગ કરો છો, બરાબર. અને સેલિંગ્સના આધારે જે કંઈ પણ તમને તમારી ઇન્કમ મળે છે, જે કંઈ પણ સોર્સ ઓફ પ્રાઇસ મળે છે, બરાબર, એના આધારે આપણા બિઝનેસની રેવન્યુ છે એ generate થતી હોય. That's why we can say that જો in fact price is the genesis of the revenue of a firm, and such as the success of business firm largely depend on the correctness of pricing decisions taken by it. કોઈ પણ બિઝનેસ છે એ પ્રાઇસિંગને રિલેટેડ ડિસિઝન્સ લેતો હોય ત્યારે એ કેટલા અંશે એ કરેક્ટ ડિસિઝન્સ લે છે, બરાબર. કરેક્ટનેસ ઇન ધ સેન્સ કે તમે તમારી જે પ્રાઇસ છે એનો ડિસિઝન્સ છે એ કેવું લ્યો છો. તમારા પ્રાઇસિંગ ડિસિઝન્સની અંદર જો તમે કરેક્ટ નથી સાબિત થતા, ધેટ મીન્સ કે તમારા બિઝનેસની સક્સેસ છે એ પોસિબલ નથી. સક્સેસ છે એ કેના ઉપર પોસિબલ છે? તો કે તમે તમારા પ્રાઇસિંગ ડિસિઝન્સને કઈ રીતે લ્યો છો એના ઉપર, બરાબર. તો એક મહત્વનો પેરામીટર છે પ્રાઇસ નક્કી કરવી, કેમ કે પ્રાઇસના આધારે તમારી રેવન્યુ જનરેટ થતી હોય અને બિઝનેસ છે એ પ્રાઇસના આધારે જ સક્સેસ અચીવ કરી શકે છે, બરાબર. તો આ બધી બાબતો છે એની અંદર મેનેજરિયલ ઇકોનોમિક્સ છે એ તમને ઘણું બધું મદદરૂપ સાબિત થતું હોય. એટલે પ્રાઇસિંગ ડિસિઝન્સની અંદર પણ મેનેજરિયલ ઇકોનોમિક્સ માટેનો સ્કોપ છે. દેન પ્રોફિટ મેનેજમેન્ટ. અગેન જે નેક્સ્ટ પોઈન્ટ છે, બિઝનેસ ફર્મ, કોઈ પણ બિઝનેસ છે એ પ્રોફિટ માટે જનરલી ઓપરેટ થતો હોય, અને પ્રોફિટ જે છે તમે યુટિલાઇઝ કરો છો કઈ રીતના બિઝનેસની અંદર, એ પણ બહુ મહત્વની બાબત છે, બરાબર. તો આપણે ડિસ્કસ કરીએ. બિઝનેસ ફર્મ્સ આર જનરલી ઓર્ગેનાઇઝડ ફોર ધ પર્પઝ ઓફ મેકિંગ પ્રોફિટ. બટ ઓબ્વિયસ છે કે બિઝનેસ ઓર્ગેનાઇઝ છે, બિઝનેસ ફર્મ છે એ શેના માટે કામ કરતું હોય? તો કે પ્રોફિટ છે એ અર્ન કરવા માટે થઈને, બરાબર, પ્રોફિટ બનાવવા માટે થઈ. એન્ડ ઇન ધ લોંગ રન પ્રોફિટ પ્રોવાઈડ ધ ચીફ મેજર્સ ઓફ ધ સક્સેસ. અને લાંબા સમય સુધી તમે તમારા પ્રોફિટને મેન્ટેન કરી શકો છો, સસ્ટેન કરી શકો છો, બરાબર. કન્ટિન્યુઅસલી તમે પ્રોફિટેબલ રહ્યો છો, દેટ મીન્સ કે દેટ ઇઝ સક્સેસ. સક્સેસનું બીજું મતલબ કોઈ નથી થતું, પણ તમે લાંબા સમય સુધી તમારા બિઝનેસને પ્રોફિટેબલ રાખી શકો છો, એ વસ્તુ છે એ તમારા માટે શું કહી શકાય? સક્સેસ કહી શકાય છે, બરાબર. દેન નેક્સ્ટ, કેપિટલ મેનેજમેન્ટ. કેપિટલ મેનેજમેન્ટ, કેપિટલને કઈ રીતે તમે મેનેજ કરો છો એના માટે પણ તમે અગેન મેનેજરિયલ ઇકોનોમિક્સ છે એના ક્રાઇટેરિયાને યુઝ કરી શકો છો, બરાબર. અગેન amongst various types of classes of business problems, the most complex and troublesome for the business managers are likely to be those related to firms capital investment. બિઝનેસના ઘણા બધા પ્રોબ્લેમ્સ છે, ઘણા બધા ટાઈપ્સ
ના જે પ્રોબ્લેમ્સ છે, ધેર આર સેવરલ ટાઈપ્સ ઓફ પ્રોબ્લેમ્સ, બરાબર. એમાંથી તમે સિમ્પલી પ્રોબ્લેમ્સને ક્લાસિફાઈડ કરો છો, જે હાર્ડેસ્ટ પ્રોબ્લેમ્સ છે એને ક્લાસિફાઈડ કરો છો, મોસ્ટ ટ્રબલસમ અને કોમ્પ્લેક્સ એટલે કે જે વધારે પડતો જટિલ અને જે મુશ્કેલ જે પ્રોબ્લેમ છે, જે બિઝનેસના મેનેજર્સ છે એના માટે મુશ્કેલી ભર્યું ડિસિઝન્સ છે એ કયું હોય તો કે ભાઈ બીજા બધા પ્રોબ્લેમ્સ છે એને તો તમે ઇઝીલી સોર્ટ આઉટ કરી શકો છો, બરાબર. પણ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ જે પ્રોબ્લેમ્સ છે, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઇન ધ સેન્સ કે કેપિટલનું અલોકેશન્સ કઈ રીતે કરવું, બરાબર. કેટલું કેપિટલ કોને અલોકેટ કરવું, કઈ રીતના રિસોર્સિસની અંદર કેપિટલ અલોકેટ કરવું, કઈ રીતના ઇક્વિપમેન્ટની અંદર કેપિટલ અલોકેટ કરવું, કઈ રીતે મશીનરી છે એની અંદર કેપિટલ અલોકેટ કરવું, યુનિટ વાઇઝ કેપિટલ અલોકેશન્સ કઈ રીતે કરવું, બરાબર. આ બધી બાબતો છે એ બિઝનેસ માટે એક ચેલેન્જ છે, બરાબર. આ બધા ડિસિઝન્સ છે એ મેનેજર માટે શું છે, ચેલેન્જ સાબિત થતા હોય, ચેલેન્જ રૂપી ડિસિઝન્સ છે. રિલેટિવલી અ લાર્જ sums are involved and the problems are so complex that their disposal not only require considerable time and labor but is a matter for top level decisions. શા માટે કોમ્પ્લેક્સ ડિસિઝન્સ શા માટે કહી શકીએ, ટ્રબલસમ ડિસિઝન્સ શા માટે કહી શકીએ તો કે જો કેપિટલ રિલેટેડ જે ડિસિઝન્સ છે, બરાબર, એ ડિસિઝન્સ છે એ બહુ વધારે પડતા કોમ્પ્લિકેટેડ ડિસિઝન્સ હોય, બરાબર. એક વખત તમે કોઈ પણ સેટઅપ કરી લ્યો છો, સપોઝ કે ભાઈ મારે એક પ્લાન્ટ છે એનું સેટઅપ કરવું છે, એક પ્લાન્ટનું સેટઅપ થઈ ગયા પછી એ પ્લાન્ટની અંદર કોઈ પણ પ્રકારની ખામી અથવા તો કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ્સ લાગે, અરેન્જમેન્ટ જે તમે કરેલું છે એ અરેન્જમેન્ટ પ્રોપર નથી કરેલું તો તમે એ પ્લાન્ટને પાછો જે કંઈ પણ કન્ડિશનમાં હતો એ કન્ડિશનમાં પાછો નથી લઈ આવી શકવાના. એક વખત તમે સેટઅપ કરી દીધું, બરાબર, તમારી કોસ્ટ ઓલરેડી એમાં ઇન્વોલ્વ થયેલી છે તો એ કોસ્ટ પાછી તમને રિકવર નથી થવાની, બરાબર. ઘણા બધા પ્રકારના પ્રોબ્લેમ્સ હોય કેપિટલ રિલેટેડ ડિસિઝન્સ લેવામાં. અગેન ટાઈમ, લેબર, આ બધી બાબતો છે. અગેન ટોપ લેવલ દ્વારા જે કંઈ પણ મેનેજરિયલ ઓથોરિટી છે એના દ્વારા આ પ્રકારના ડિસિઝન્સ લેવામાં આવતા હોય તો ઘણી બધી બાબતો છે જેમાં ઇન્વોલ્વ છે. જો અપ ટુ ધેટ અહીંયા સુધીના પોઈન્ટ છે જે શેના છે તો કે મેનેજરિયલ ઇકોનોમિક્સ માટેના સ્કોપ. જે ફર્સ્ટ છે કેપિટલ મેનેજમેન્ટ આપણે ડિસ્કસ કર્યો, ફિફ્થ વન. ફોર્થ વન છે પ્રોફિટ મેનેજમેન્ટ જે આપણે ઓલરેડી ડિસ્કસ કર્યો. પ્રોફિટ મેનેજમેન્ટની અંદર પણ મેનેજરિયલ ઇકોનોમિક્સ છે એનો ઉપયોગ થતો હોય. પ્રાઇસને રિલેટેડ કોઈ પણ ડિસિઝન્સ લેવામાં આવતા હોય, બરાબર, તો એના માટે પણ મેનેજરિયલ ડિસિઝન્સ છે એ મહત્ત્વનું છે. અગેન કોસ્ટ અને પ્રોડક્શન એનાલિસિસ, કેટલું પ્રોડક્શન્સ કરવું, કઈ રીતે પ્રોડક્શન્સ કરવું, કોસ્ટ છે એના રિલેટેડ ડિસિઝન્સની અંદર પણ મેનેજરિયલ ઇકોનોમિક્સ છે એનો ઉપયોગ થતો હોય, બરાબર. ડિમાન્ડ એનાલિસિસ અને ફોરકાસ્ટિંગ માટે પણ તમે યુઝમાં લ્યો છો મેનેજરિયલ ઇકોનોમિક્સ. ઓકે, અપ ટુ ધેટ આપણે અહીંયા સુધી આ પોઈન્ટ રાખીએ, બરાબર. થેન્ક યુ. આગળના પોઈન્ટને આપણે થર્ડ લેક્ચરની અંદર ડિસ્કસ કરીએ. ઓકે, થેન્ક યુ.